નમસ્કાર દર્શક મિત્રો, 13મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર હાલ ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન સૌથી અગત્યનો કાળ હોય છે પ્રશ્નોત્તરી કાળ. આ પ્રશ્નોત્તરી કાળમાં વિધાનસભ્યો દ્વારા પ્રજાને સ્પર્શતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને સરકાર દ્વારા તેના જવાબો આપવામાં આવે છે. આજની કાર્યવાહી દરમિયાન ચર્ચાયેલા પ્રશ્નો અને એના ઉત્તરોના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો ચાલો નિહાળીએ આ કાર્યક્રમને. ઓર્ડર. નવસારી અને ડાંગ જિલ્લાના નોન પ્લાન પેવર રસ્તાઓ બાબતે વાંસદાના ધારાસભ્ય શ્રી છનાભાઈ ચૌધરીના પ્રશ્નનો જવાબ માર્ગ અને મકાન રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મને જવાબમાં એવું મળ્યું છે કે નવસારી જિલ્લાના 34 અને ડાંગ જિલ્લામાં 0 રસ્તા નોન પ્લાનના બાકી છે. એ 34 રસ્તા કયા તાલુકાના છે અને એમાંથી 10 રસ્તા અત્યારે હાલ તો બનાવવા માટે જે જવાબ આપ્યો છે તો એ કેટલા સમયમાં બનશે અને બાકી રસ્તાઓ ક્યારે બનશે? માનનીય અધ્યક્ષશ્રી, આ 34 રસ્તાઓ જે છે એ 34 રસ્તાઓ માન્ય અધ્યક્ષશ્રી એમને જવાબમાં મેં જણાયા છે કે આ 34 રસ્તાઓ છે એમાંથી 10 બનતી તોરાય તો એ બી એમના ધ્યાને મૂકું. માન્ય અધ્યક્ષશ્રી, જે 10 રસ્તાઓ છે એમાં ચીખલી સાદળવેલ કુંભારવાડ સ્મશાનભૂમિ રોડ, ચીખલીનો સાદકપોર ગોડાઉનથી વાડી ફળિયા જોઈનિંગ ચીખલી ફળવેલ રોડ, ચીખલીનું બામણવાડા એપ્રોચ રોડ, ચીખલી સાદળવેલ કુંભારવાડ નિમાણી ફાર્મ રોડ, ચીખલીનું ફળવેલ બેડિયા અંબાજ બાકી રસ્તાની વિગતો માન્ય સભ્યશ્રીએ માગી છે. એમણે ફરીથી કહ્યું કે બાકી રસ્તા ક્યારે ને ક્યારે કરવા માંગશો? માન્ય અધ્યક્ષશ્રી, ખેરગામનું ચીમનપાડા ટુ ગૌરી રોડ, ખેરગામનું જામનપાડા ટુ પાણી ખડક સ્મશાનભૂમિ રોડ, ખેરગામનું પેલાડ ભેરવી ગામે મુખ્ય રસ્તાથી ટોકર ખાડી તરફ જતો રસ્તો, વાંસદા ગંગપુર ગામે ભાઈજુભાઈના ઘરથી વાંસદા ધરમપુર રોડને જોડતો રોડ, વાંસદા વાઘાબારી સુખાબારીથી સારવણી રોડ. આ 10 રોડ છે. માન્ય પિયુષભાઈ દેસાઈ. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, મારા નવસારી જિલ્લામાં જે 52 રસ્તાઓ નોન પ્લાનના મંજૂર કર્યા છે સાહેબ, હવે મારા નવસારી મત વિસ્તાર જે આવે છે એમાં કેટલા રસ્તાઓ મંજૂર કર્યા છે અને એના લંબાઈ પ્રમાણેના કયા કયા રસ્તા છે? અધ્યક્ષશ્રી, જે પિયુષભાઈએ વાત કરી ખૂબ સાચી છે. પહેલાં જે રસ્તાઓ ભૂતકાળમાં જે 20 વર્ષ પહેલાં જે નોન પ્લાનના રસ્તાઓ હતા એ માટી કે મેટલના નોન પ્લાનના રસ્તા ગણાતા હતા. પણ અમારી સરકાર અસ્તિત્વમાં આવી માન્ય અધ્યક્ષશ્રી, ત્યાર પછી નોન પ્લાનના રસ્તા ડામરના રસ્તાઓ પણ નોન પ્લાનના થયા છે અને નોન પ્લાનના રસ્તા કામ કરવાની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. માન્ય અધ્યક્ષશ્રી,
અને એટલું જ નહીં, નોન પ્લાનના રસ્તા ડામર બી કરીએ છીએ અને એ રસ્તા બગડી જાય તો પાછું એને રીસર્ફેસિંગ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. માનનીય અધ્યક્ષશ્રી ગણદેવીના ચાંગા ધનોરી થઈ પાથરી રોડ 2.5 કિલોમીટર લંબાઈ 32.50 લાખ રૂપિયા. ગણદેવીના અમલસાડને પીએમસી માર્કેટ થઈ ગાંધીનગર રોડ 1.80 લંબાઈ 23.40 લાખ રૂપિયા. નવસારી NH 8 થી કબીલપોર આનંદ વાટિકા સોસાયટી તરફ જતો રસ્તો 2.5 કિલોમીટરની લંબાઈ 32.50 લાખ રૂપિયા. ગણદેવી ધનોરી માણેકપોર રોડ 2.25 લંબાઈ 36 લાખ રૂપિયા. નવસારી બોરી 5 વગલવાડ રોડ 2.5 કિલોમીટર 32.50 લાખ. નવસારી ઇટાવડા છાપરા રોડ 1.40 18.20 લાખ. નવસારી મવડી ઓરવાડ રોડ 2 કિલોમીટર 26 લાખ રૂપિયા. ગણદેવી મોહનપુરી પંચેલ રોડ 1 કિલોમીટર 13 લાખ રૂપિયા. ગણદેવી ખામરિયાવાડ રોડ 1.80 28.80 લાખ રૂપિયા. નવસારી ડાંબર મોગલ રોડ 1.85 લંબાઈ 24.5 લાખ રૂપિયા. નવસારી દંતોજ એપ્રોચ રોડ 1.60 20.80 લાખ રૂપિયા. નવસારી સીધી કેમ્પ દાંતે સરકારી ક્વાર્ટર્સથી છાપરા અડધી ફરિયાદી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન રોડ 4 કિલોમીટર 72 લાખ રૂપિયા. ઓકે, મને મંત્રી શ્રી ઘણું થઈ ગયું, આવી ગયું. કચોલી ડુંગરી કાલાવાડ નગરપાલિકાને સ્મશાન ગૃહોના આધુનિકરણ માટે સહાય બાબતે શ્રી મેઘજીભાઈ ચાવડાના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારે આ બાબતે માનનીય મંત્રી પાસેથી જાણવું છે કે કૈલાસધામ યોજનાની સહાયના ધોરણો શું છે અને માનનીય અધ્યક્ષશ્રી, કાલાવાડ નગરપાલિકાને કૈલાસધામ યોજના અંતર્ગત ક્યારે સહાય આપવામાં આવી તેમજ હાલમાં કાલાવાડ ખાતે તે અંગે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? માન્ય અધ્યક્ષશ્રી, કાલાવાડ નગરપાલિકાને કૈલાસધામ યોજના અંતર્ગત તારીખ 18/12/14ના હુકમથી રૂપિયા 17.96 લાખની સહાય આપવામાં આવી. આ સહાય અનભ્ય નીચે મુજબના માન્ય અધ્યક્ષશ્રી કામો હાથ ઉપર લેવામાં આવે. એમાં વોર્ડ નંબર 1નું જે સ્મશાન છે, જે ગામ આખાનું સ્મશાન તરીકે ત્યાં ઓળખાતું હોય છે, તે ચોકીદારનો રૂમ, બીજા સીસી રોડ બનાવવાનું કામ અને બીજું એક 4 નંબરના વોર્ડની અંદર પણ જે સ્મશાન છે ત્યાં આગળ એક કમ્પાઉન્ડ વોલનું કામ આ પ્રમાણનું કરવામાં આવ્યું. તે સિવાય લોક ભાગીદારીથી પણ માન્ય અધ્યક્ષશ્રી ત્યાં કેટલાક કામો હાથ ઉપર લીધા. એટલે આ 17 લાખ અને બાકી લોક ભાગીદારીથી પણ કેટલાક 25 લાખ જેટલી રકમ ત્યાંથી આપી બંનેનું સમન્વય કરીને અત્યારે એક સાથે 3 જેટલી સ્મશાન સગડીઓ, ટોયલેટ બ્લોક વિથ શાવર બાથ, ગરમ પાણી અને સોલર સિસ્ટમ, પીવાના પાણી માટેની સુવિધા, ગાર્ડનિંગ, પ્રાર્થના હોલ, લાકડા માટેનો સ્ટોર રૂમ, લાઇટ સિસ્ટમ, પાથવે વિથ પેવિંગ, મંદિર, સ્મશાન યાત્રીઓને બેસવા માટેની વ્યવસ્થા, ઊંચી પાણીની ટાંકી અને બોર, આટલું માન્ય અધ્યક્ષશ્રી ત્યાં આગળ કાલાવાડની અંદર અત્યારે સુવિધાઓ ચાલુ થઈ છે. ગોવિંદભાઈ પટેલ. અધ્યક્ષશ્રી, આપના મારફત હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે કૈલાસધામ યોજના અંતર્ગત નગરપાલિકાઓને આપવાના સહાયતાના ધોરણો શું શું? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વાત કરી છે તે અંતર્ગત કૈલાસધામ યોજના અન્વયે રાજ્યની નગરપાલિકાઓમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના તારીખ 21/12/11ના ઠરાવ પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં વિદ્યુત ગેસથી લાકડા આધારિત અથવા વિદ્યુત ગેસ અથવા સોલાર આધારિત સ્મશાન ગૃહોની માળખાકીય સુવિધાઓના આધુનિકરણ કરવા માટે કેટલાક નોર્મ્સ મેં હમણાં જે કહ્યા તે અને તે સિવાય પણ માન્ય અધ્યક્ષશ્રી એના ધારાધોરણ એ છે કે ડ વર્ગની જો નગરપાલિકા હોય તો એના માટે 15 લાખ રૂપિયા, ક વર્ગની નગરપાલિકા હોય તો તેને 15 લાખ, બ વર્ગની નગરપાલિકાને 20 લાખ અને અ વર્ગની નગરપાલિકા હોય
તો તેને 25 લાખ સર્વાંગી નગરનો વિકાસ થાય, તેની સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી સ્મશાન પણ ત્યાં વૃક્ષોનું વાવેતર થાય, ત્યાં શાંતિ છેલ્લો વિસામાં માન્ય અધ્યક્ષશ્રી એ સ્મશાન હોય છે, તો ત્યાં બાકીની પણ સુવિધાઓ ઊભી થાય. અને ખાસ કરીને જે સ્મશાનની અંદર આવેલા યાત્રીઓ જે હોય છે, એટલે સ્મશાન યાત્રાની અંદર જોડાયેલા હોય, તેમને નાહવા માટેની વ્યવસ્થા, અને છેલ્લે માન્ય અધ્યક્ષશ્રી તેના જે અસ્થિ હોય છે તેને સાચવા સુધીની વ્યવસ્થાઓ, એટલે કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી આ બધી યોજનાઓને વાઇડ એંગલ સાથે સ્મશાન સારી રીતે બને તે માટે માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે આ યોજના મૂકવામાં આવી છે અને તે પ્રમાણેના ધારાધોરણો છે. રાઘવજીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીના જવાબમાં જાણવા મળ્યું છે કે 23 જેટલી આઇટમોમાં સ્મશાન સુધારણા સહાય રાજ્ય સરકાર આપે છે અને કાલાવડમાં આપી. સારી વાત છે સાહેબ. જામનગર જિલ્લામાં 31/12/16ની સ્થિતિએ કેટલી નગરપાલિકાઓએ આ સહાયની માંગણી આપી છે? માન્ય અધ્યક્ષશ્રી, હા સાહેબ, આમ પ્રશ્ન માત્ર કાલાવાડ પૂરતો જ હતો, પણ છતાંય માન્ય રાઘવજીભાઈ સિનિયર ધારાસભ્યશ્રી છે, તો એમના ધ્યાનમાં મૂકવા માટે હું માન્ય અધ્યક્ષશ્રી કહીશ કે નગરપાલિકાની અંદર જે પ્રમાણે કાલાવાડ નગરપાલિકા માટે યોજનાની સહાય કરી છે, એ પ્રમાણે બાકી નગરપાલિકાઓએ પણ જેમણે માગણી કરી હોય માન્ય અધ્યક્ષશ્રી એમને યોજનાની અંદર સમાવેશ કરવામાં આવે જ છે. પરંતુ જામ જોધપુર નગરપાલિકાની અંદર 14.67 લાખ રૂપિયાની સહાય ત્યાં આગળ આપવામાં આવી છે. હજુ પણ આ યોજના અંતર્ગત જો કોઈ નગરપાલિકા જામનગર જિલ્લાની બાકી રહેતી હોય તો માન્ય અધ્યક્ષશ્રી આવનારા સમયની અંદર તેનો પણ સમાવેશ આની અંદર કરી શકાશે. શૈલેષભાઈ પૂછું? ઠીક છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે હમણાં જ 125મી જન્મજયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ઉજવાઈ. આ રાજ્યની અંદર સમરસતાની જો સાહેબ વાત થતી હોય, એક જ જગ્યાએ તમામ લોકો અંતિમ જગ્યાએ જતા હોય ત્યારે એ જગ્યાએ એક જ જગ્યાએ સ્મશાન હોવા જોઈએ. સરકાર આ માટે વિચારે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય સભ્યશ્રી શૈલેષભાઈની એ લાગણી સાથે સંમત છું કે અંતિમ સ્થાન જેને બધાને એક જ જગ્યાએ જવાનું છે, તો એ જો સામૂહિક હોય તો મને લાગે છે કે સમરસતાનો ભાવ પણ થશે. અને એ વાત પણ આટલા વર્ષો પછી માન્ય અધ્યક્ષશ્રી સમાજ જીવનમાં પડેલી છે કે કોઈ જગ્યાએ કોણે જન્મ લેવો છે એના આધારે એની વ્યવસ્થા અલગ ના હોઈ શકે. દરેકનું લોહી કુદરતે એક જ બનાવ્યું છે. દરેકને પરમાત્માએ જીવવા માટેનો અધિકાર પણ એક સાથે જ આપ્યો છે. તો વર્ષો સુધી, એટલે સદીઓ સુધી જે દલિત સમાજને માન્ય અધ્યક્ષશ્રી સામાજિક વ્યવસ્થાને કારણે જે પ્રમાણે એક પ્રકારનો અન્યાય માન્ય અધ્યક્ષશ્રી થયો છે, તો હવે પ્રોએક્ટિવ થઈને જો સમાજ જીવન તરીકે બધા ભેગા મળી અને એક દિશા નક્કી કરીએ કે એને નજીક લાવી એકબીજા એ ઓતપ્રોત થઈ અને સમરસતાનું વાતાવરણ બનાવીએ તો માન્ય અધ્યક્ષશ્રી સારું થશે. આની પહેલ સ્વેચ્છાએ સરકાર તો અનેક યોજનાઓ માન્ય અધ્યક્ષશ્રી મૂકી છે જે બાબા સાહેબના રસ્તા ઉપર ચાલી અને બધાને એક કરવા, સમરસતાની વાત એ તો લીધું જ છે. પરંતુ મારે આ વિધાનસભાના તમામ માન્ય સભ્યશ્રીઓને પણ વિનંતી હતી કે સમરસતાનો ભાવ ઊભો કરવા માટે પહેલ રાજકીય આગેવાન તરીકે આપણે જ ક્યાંક ને ક્યાંકથી કરવી પડશે. તો હું માનું છું કે એનો પરિણામ ખૂબ સારા આવી શકશે. ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓને ODF જાહેર કરવા બાબતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી અશોક પટેલના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, શહેરોની અંદર જે ODF મુક્ત બનાવવાની આ યોજના ગુજરાતની આ ગતિશીલ સરકારે ઉપાડી છે, તો એના માટે સરકારના કયા પ્રકારના વહીવટી પ્રક્રિયામાંથી આ ODF માટે પસાર થવું પડે છે? માન્ય અધ્યક્ષ, આ વિગતે હું જાણવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે માન્ય અધ્યક્ષશ્રી 2 ઓક્ટોબર 2014ના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશની અંદર સ્વચ્છતા માટેની માન્ય અધ્યક્ષશ્રી મોટી એક અભિયાન ચાલુ કર્યું અને તે અંતર્ગત દેશ આખાની અંદર સ્વચ્છતા માટેનો આગ્રહ બને, સ્વચ્છતા એક વિચાર બને તે માટે એક ઝુંબેશ ચલાવી. માન્ય અધ્યક્ષશ્રી, જે નગરની અંદર એક પણ વ્યક્તિ જેને ઘરની અંદર શૌચાલય ન હોય અથવા તો બીજું ખુલ્લામાં જાહેરમાં શૌચ કરતા ના હોય
ઘરમાં ના હોય તો કોમ્યુનિટી શૌચાલયની અંદર પણ એ માટેની વ્યવસ્થા થાય. એટલે ખુલ્લામાં શૌચ બંધ થાય તે માન્ય અધ્યક્ષશ્રી મુખ્ય આનો ઉદ્દેશ હતો. અને તે માટેની માન્ય ધારાસભ્યશ્રીએ જે વહીવટી પ્રક્રિયા જે વાત કરી છે તેનું માન્ય અધ્યક્ષશ્રી હું માહિતી આપું તો પ્રથમ તબક્કાની અંદર આઈઆઈસી પ્રવૃત્તિ દ્વારા જનજાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેના આધારે એક વખત લોકોના મન બનાવવા કે ખુલ્લાની અંદર શૌચ કરવું એ આરોગ્ય માટે પણ સારું નથી અને સ્વચ્છતા માટે પણ ઠીક નથી. બીજા તબક્કાની અંદર શૌચાલય માટેની માળખાકીય સુવિધા આપવી. મન તો એક વખત બને કે ભાઈ અમે ખુલ્લાની અંદર શૌચ નહીં કરીએ, પરંતુ જો સુવિધા ના હોય તો ક્યાં જાય? તો સુવિધા ઊભી કરવી. ઘરની અંદર 12,000 રૂપિયા જેટલી મદદ કરીને જેના ઘરની અંદર શૌચાલય ન હોય તો તેને માન્ય અધ્યક્ષશ્રી આપવું. અને બીજું લાગે કે જાહેર શૌચાલય અથવા તો મોબાઈલ ટોયલેટ આ ટાઈપની પણ વ્યવસ્થા ઊભી કરીને માન્ય અધ્યક્ષશ્રી એની ફેસિલિટી ઊભી કરવી. ત્રીજામાં એને નિભાવણી માટેની પણ વ્યવસ્થા કરવી. વ્યક્તિગત હોય એ તો નિભાવણીની વ્યવસ્થા કરે, પરંતુ કોમ્યુનિટી શૌચાલય હોય તો એને નિભાવણીની પણ વ્યવસ્થા કરવી. અને ચોથો પ્રક્રિયા જે છે માન્ય અધ્યક્ષશ્રી ઓડીએફ ડિક્લેર કરવા માટે, તો એ પ્રક્રિયામાં શાળાઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપો અથવા સામાજિક સંસ્થાઓ એ બધાની માન્ય અધ્યક્ષશ્રી સંમતિ લેવી, બાંયધરી લેવી, વોર્ડ સભા યોજવી, વાંધા સૂચનો અને વર્તમાન પત્રોની અંદર 15 દિવસની જાહેરાત આપવી, સામાન્ય સભામાં ઓડીએફ અંગેનો ઠરાવ પસાર કરવો, નગરપાલિકાઓ માટે કલેક્ટર કક્ષાએથી એની ચકાસણી કરવી અને રાજ્ય કક્ષાએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે ભારતની નામાંકિત સંસ્થા એવી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચકાસણી અને ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન દ્વારા ઓડીએફ અંગેની જાહેરાત કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે. એટલે આટલી પ્રક્રિયા પછી કોઈ પણ નગરપાલિકાને ઓડીએફ જાહેર કરવામાં આવે છે. માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, જે આ નગરપાલિકા ઓડીએફ ડિક્લેર કરેલી છે એમાં હવે ફરીથી કોઈ જાહેરમાં શૌચ કરવા ના જાય એના માટે શું પગલાં લીધા? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીએ જે વાત કરી એ ખૂબ અગત્યનો એક વિષય એમણે અને ગંભીર વિષય એમણે લીધો છે કે એક વખત ઓડીએફ જાહેર કર્યા પછી પાછળથી કોઈ ખુલ્લાની અંદર શૌચાલયની અંદર ન શૌચાલય સિવાય બહાર ખુલ્લામાં ન જાય એ માટેની પણ તકેદારી રાખવી એ જરૂરી હોય છે. નગરોની રચના જે પ્રમાણે બની છે, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ જે લોકો આવતા હોય છે, તો બહારથી જે લોકો આવે તેમને પણ વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી કંઈ ઊભી કરી દેવી પડે. એક પાર્ટ આ હતો. એ માટે માન્ય અધ્યક્ષશ્રી એક સિસ્ટમ પણ આપણે બનાવી છે કે શહેરી વિસ્તારની અંદર સ્વાગ્રહીની એક ટીમ માન્ય અધ્યક્ષશ્રી બનાવી છે કે આવી કોઈ પણ જગ્યાએ ક્યાંય ખુલ્લામાં શૌચ જતા હોય તો તેને અવેરનેસનું કામ કરી અને તેના માટેની સુવિધા કરે, એટલે પરમેનન્ટ એક વ્યવસ્થા થાય. અને દર 6 મહિનાએ માન્ય અધ્યક્ષશ્રી ઉપરથી ચેક કરવા માટેની પણ પ્રક્રિયા છે. સુરત જિલ્લામાં મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ કાર્ડ બાબતે 84ના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લામાં મા વાત્સલ્ય યોજના અંતર્ગત કેટલી હોસ્પિટલો જોડાઈ છે અને સ્પેશિયાલિટી વાઇઝ કેટલી સરકારી અને કેટલી ખાનગી હોસ્પિટલો જોડાઈ છે એ જાણવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, આ મા યોજના અને મા વાત્સલ્ય યોજના એ દેશભરની અંદર ગુજરાત સરકારે આરોગ્યની દ્રષ્ટિથી કરેલી ખૂબ સારી પહેલ અને ખૂબ લોકોની અંદર એની પોઝિટિવ ઇમ્પેક્ટ પણ માન્ય અધ્યક્ષશ્રી મળી છે. અનેક રાજ્યોની અંદર પણ આ બાબતે અભ્યાસ કરવા માટે આ દિશામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે કે આરોગ્યની દ્રષ્ટિથી આવું કામ થઈ શકે. માન્ય સભ્યશ્રીએ જે વાત કરી, સુરત જિલ્લાની અંદર કેટલી હોસ્પિટલો જોડાયેલી છે, તો માન્ય અધ્યક્ષશ્રી સુરત જિલ્લામાં 14 હોસ્પિટલો આની સાથે માન્ય અધ્યક્ષશ્રી જોડાયેલી છે. એની અંદર જે નામો એમણે કહ્યા તો એક 14 ખાનગી અને બે સરકારી અને 12 ખાનગી માન્ય અધ્યક્ષશ્રી હોસ્પિટલો છે. અને જુદી જુદી સ્પેશિયાલિટી સાથેની માન્ય અધ્યક્ષશ્રી કેન્સર માટેની હોસ્પિટલ, મહાવીર હાર્ટ હોસ્પિટલ, પીપી સવાણી હોસ્પિટલ, લાયન્સ કેન્સર હોસ્પિટલ, વોક હાર્ટેડ હાર્ટ હોસ્પિટલ, યુનિકેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ, આ ટાઈપની માન્ય અધ્યક્ષશ્રી સુરતની અંદર એક નામાંકિત કહી શકાય તેવી 14 જેટલી હોસ્પિટલોની અંદર માન્ય અધ્યક્ષશ્રી મા અને મા વાત્સલ્ય યોજનાનો લાભ ત્યાંના લોકોને માન્ય અધ્યક્ષશ્રી માત્ર સુરત જ નહીં
એ સિવાયના પણ આજુબાજુના દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો હોય કે નજીકના વિસ્તારો હોય તો આવી હાર્ટ કિડની કેન્સર, કોઈ બાંસ અથવા તો કોઈ વાગેલું હોય મોટું, તો આવી ઇન્જરીની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ પ્રમાણેની સારવાર સુરતની અંદર આ 14 હોસ્પિટલો અંતર્ગત આપવામાં આવે છે. જે સુરત માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માગું છું કે સુરત જિલ્લામાં સ્થાયી કિયોસ્ક અને મોબાઈલ કિયોસ્ક ઉપરથી અત્યાર સુધીમાં કેટલા કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, કાર્ડ આપવાની જે પ્રક્રિયા છે એની અંદર 2 પ્રકારની વ્યવસ્થાઓ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે, જેને કિયોસ્ક કરીને કહીએ છીએ. એક સ્થાયી કિયોસ્ક હોય છે જે દરેક તાલુકા કક્ષાએ આપણે આપતા હોઈએ છીએ, અને કેટલાક મોબાઈલ કિયોસ્ક હોય છે કે જેના આધારે જે જગ્યા ઉપર વધારે જરૂરિયાત ઊભી થાય, દાખલા તરીકે સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત માન્યશ્રી એક સાથે ત્યાં વધારે લોકો ભેગા થયા હોય તો ત્યાં મોબાઈલ દ્વારા પણ ત્યાં પહોંચતા કરીને અનેક લોકોને કિયોસ્ક દ્વારા આપી શકાય. માન્ય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લામાં સ્થાયી કિયોસ્ક ઉપરથી 1,35,000 જેટલા લોકોને અને મોબાઈલ કિયોસ્ક દ્વારા જે અલગ અલગ જગ્યાએ ફરીને પણ જ્યાં લોકો ના આવી શકતા હોય તાલુકા કક્ષા સુધી, તો જે ગામ હોય તો ગામ સુધી જઈને પણ એને કાર્ડ આપવા માટેની જે માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવે છે તે અંતર્ગત કુલ 69,000 જેટલા, આમ કુલ મળીને 2,04,000 જેટલા કાર્ડ સુરતની અંદર માન્ય અધ્યક્ષશ્રી મા યોજના, મા વાત્સલ્ય યોજનાની અંદર માન્યશ્રી આપણે આપવામાં આવ્યા છે. માન્ય પ્રફુલભાઈ. માનનીય અધ્યક્ષ મહોદય, માનનીય મંત્રી પાસે જાણવા માંગુ છું કે મા યોજના હેઠળ કેટલા પ્રકારની ગંભીર બીમારીઓ, કેટલી અને કઈ પ્રોસેસ દ્વારા એમની સારવાર પૂરી પાડવામાં આવે છે? આ પ્રશ્નનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કેટલા પ્રકારની ગંભીર બીમારીઓ અને કયા કયા પ્રકારની પ્રોસિજર માટેની સારવાર આપવામાં આવે છે તેવો માન્ય સભ્યશ્રીનો જે માન્ય અધ્યક્ષશ્રી પ્રશ્ન છે, તો મા યોજનામાં માન્ય અધ્યક્ષશ્રી ગરીબી રેખા નીચે જીવતા લોકો અને મા વાત્સલ્યની અંદર અત્યાર સુધીમાં 1,20,000 જેટલી આવક ધરાવતા માન્ય અધ્યક્ષશ્રી લોકો આવી એક હતું. ગઈકાલે જ બજેટની અંદર માન્ય નાણામંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીએ એક જાહેરાત જે કરી કે મા વાત્સલ્ય યોજનાની ઇન્કમ એ 1,50,000 સુધીની આવકવાળા લોકોને પણ આનો લાભ આપવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, કઈ કઈ બીમારીઓ, તો ગરીબી રેખા હેઠળ જીવતા તેમજ મધ્યમ વર્ગના લાભાર્થીઓને ગંભીર બીમારીઓ જેવી કે હૃદય, મગજ, કિડની લગતી ઘનિષ્ઠ સારવાર, બાંસ, કેન્સર જેવી ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બીમારીઓની અંદર 544 જેટલી પ્રોસિજર માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ 2 લાખની મર્યાદામાં કેશલેસ સારવાર આપવાની માન્ય અધ્યક્ષશ્રી સુવિધાઓ છે. બાંસની અંદર 22 જેટલી પ્રોસિજર, હૃદયની અંદર 153 જેટલી પ્રોસિજર, કિડનીની અંદર 52, મગજ માટે માન્ય અધ્યક્ષશ્રી 49, નવજાત શિશુના રોગ માટે 29, ગંભીર ઇજાઓ જો થયેલી હોય તો એમાં 33 જેટલી પ્રોસિજર અને કેન્સરમાં 206, એટલે કુલ 544 જેટલી પ્રોસિજર માન્ય અધ્યક્ષશ્રી મા યોજના અંતર્ગત આ ટ્રીટમેન્ટ આપવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે. મુકેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છે કે સુરત જિલ્લામાં મા યોજના હેઠળ કોઈ દાવાનું ચૂકવણું પેન્ડિંગ છે કે કેમ, અથવા કોઈ રકમ મંજૂર કરવાની બાકી છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આમાં એક કેશલેસ સિસ્ટમ છે, એટલે કોઈ લાભાર્થીએ કંઈ લઈને જવાનો નથી હોતા, માત્ર કાર્ડ લઈને જાય એટલે ત્યાંથી 1 પણ રૂપિયો લીધા સિવાય માન્ય અધ્યક્ષશ્રી એને સારવાર આપવામાં આવે છે. દાવાની એમણે વાત કરી તો અમે પ્રોસિજર એવી રાખી છે કે દર્દી ટ્રીટમેન્ટ કરાયા પછી જે તે હોસ્પિટલ, એ સરકારી હોય યા તો પ્રાઇવેટ હોસ્પિટલ, એ પોતે દાવો રાજ્ય સરકારની અંદર અમારા વિભાગમાં માન્યશ્રી રજૂ કરે, તો રજૂ કર્યાના 45 દિવસની અંદર તેને ટ્રીટમેન્ટ, એના નાણાં મળી જાય તે પ્રમાણેની માન્ય અધ્યક્ષશ્રી અમે વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ અંતર્ગત આ અનુસાર સુરત જિલ્લામાં આજની સ્થિતિએ માન્ય અધ્યક્ષશ્રી કોઈ પણ પ્રકારના 45 દિવસ કરતાં
વધારે દાવાઓ માન્ય અધ્યક્ષશ્રી જેને આપણે ચૂકવ્યું ના હોય એવો કોઈ પણ દાવો માન્ય અધ્યક્ષશ્રી નથી. તમામ દાવાઓ 45 દિવસની મર્યાદા જે મેં કહી તે પ્રમાણે ચૂકવી દેવામાં માન્ય અધ્યક્ષશ્રી આવ્યા છે.